બ્રિજ તૂટવાની મોટી દુર્ઘટના સર્જાઈ છે। તો જે બ્રિજ તૂટ્યો છે, જર્જરિત બ્રિજ છે, તે તૂટી પડતા અનેક વાહનો નદીમાં ખાબક્યા છે, અનેક લોકો નદીમાં પડ્યા છે। પ્રાથમિક માહિતીમાં 2 લોકોના મોત અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે। બ્રિજનો વચ્ચેનો ભાગ એકાએક તૂટી પડ્યો હતો, જેમાં બ્રિજ તૂટતા 3 થી 4 વાહનો નદીમાં ખાબક્યા છે, અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હશે। ભાદરણથી ટ્રાફિકને બંધ કરવામાં આવ્યો છે, તો ટ્રાફિકને બંધ કરવામાં આવ્યો છે। વાહન ચાલકો પણ ફસાયા છે। આણંદ વડોદરાને જોડતા ગંભીરા બ્રિજ તૂટ્યો છે, જેમાં ગંભીરા બ્રિજ વર્ષ 1985માં નિર્માણ પામ્યો હતો। 1985માં બ્રિજને બનાવવામાં આવ્યો હતો। દક્ષિણ અને સૌરાષ્ટ્રને જોડતો આ મુખ્ય પુલ છે। પાદરા જંબુસર વચ્ચેનો જર્જરિત મુજપુરા ગંભીરા બ્રિજ તૂટ્યો છે। બ્રિજ તૂટતા 3 થી 4 વાહનો નદીમાં ખાબક્યા। બ્રિજનો વચ્ચેનો ભાગ એકાએક તૂટી પડ્યો હતો, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તો આણંદ વડોદરાને જોડતા ગંભીરા બ્રિજ છે તે તૂટ્યો છે। પ્રાથમિક માહિતીમાં 2 લોકોના મોત અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે। મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતા બ્રિજમાં ભંગાણ થયું છે। એકાએક બ્રિજ તૂટ્યો છે, લોકો નદીમાં પડ્યા છે। તંત્રની બેદરકારીથી પ્રજા હેરાન પરેશાન થઈ છે। સ્થાનિક લોકો દ્વારા ઘણી વખત કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું, રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તંત્ર છે તે જાણે બહેરું આંધળું હોય તેવું લાગી રહ્યું છે। આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે। ભારે વાહનોની ત્યાંથી અવરજવર થતી હતી। બ્રિજ જર્જરિત હોવા છતાં પણ ત્યાંથી ભારે વાહનોની અવરજવર થતી હતી, અને આજે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ છે। સંવાદદાતા તુષાર પટેલ ફોનલાઈન પર જોડાયા છે। જી, મહીસાગર નદી પરનો બ્રિજ તૂટ્યો છે, અનેક લોકો ઘાયલ થયા છે, 2 લોકોના મોતના સમાચાર પણ સામે આવ્યા છે, શું વિગતો? ચોક્કસથી સ્મિતા, આ ખૂબ જ દુઃખદ કહી શકાય એવી આ ચમકવાર ઘટના કહી શકાય, કેમ કે જે આ બ્રિજ તૂટ્યો છે એ બ્રિજ ખાસ કરીને આણંદ જિલ્લા અને સૌરાષ્ટ્ર તરફના જે ગામો છે, જે વિસ્તાર છે, તેને જોડતો મહત્વનો બ્રિજ હતો, અને બ્રિજની જે ગુણવત્તા હતી એ જોતા આ બ્રિજ કોઈ પણ સંજોગોમાં તૂટે એવું લાગતું ન હતું, પરંતુ જે રીતે આખી આ ઘટના બની છે, ઘટનાની અંદર વહેલી સવારે જ્યારે ગ્રામજનો તરફથી આ એક સંદેશો પસાર થયો કે આ બ્રિજ તૂટી ગયો છે, ત્યાં સુધીમાં અનેક વાહનો ત્યાંથી પસાર થઈ ચૂક્યા છે। અલબત્ત ચોમાસાને કારણે જે મહીસાગર નદીનું છે તેનો પ્રવાહ પણ તેજ છે, અને એને કારણે નદીમાં અત્યાર સુધીમાં કેટલા વાહનો ખાબક્યા છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે, પરંતુ ઘટના અંગેની જાણ વહીવટી તંત્રને થતા તાત્કાલિક પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત અનેક કાર્યકરો અને ગામના આગેવાનો ઉપરાંત આજે ભીમપુરા અને આસપાસના જે ગ્રામજનો છે તેઓ ત્યાં પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી પણ શરૂ કરી છે। અલબત્ત પાણીના પ્રવાહની અંદર જે વાહનો બ્રિજ પરથી પટકાયા છે એ આપણે દેખી શકીએ છીએ, પરંતુ પાણીના પ્રવાહમાં જે લોકો આ વાહનોમાં સવાર હતા એ તણાયા છે, તેમના મોત થયા છે, તે અંગેની સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી, પરંતુ આ ઘટનાને લઈને વહીવટી તંત્ર પર પણ સવાલ ઉભા થયા છે કે જે ઇજારદાર દ્વારા આ બ્રિજ બાંધવામાં આવ્યો હતો એ બ્રિજમાં ટેકનિકલી શું ભૂલ આવી, કેમ કે બ્રિજની જે લંબાઈ છે એમાં બરાબર મધ્યના ભાગમાં જ આ ગટર આખો તૂટી ગયો છે, જેને લઈને આસપાસ એટલે એક તરફથી આવતું વાહન અને સામે તરફથી આવતું વાહન, આમ બંને તરફનો જે વાહન વ્યવહાર છે એ પણ અટક્યો છે। અલબત્ત આ બ્રિજ તૂટવાને કારણે લગભગ આવનારા સમયમાં અનેક વાહનો ત્યાંથી પસાર નહીં થઈ શકે। આ ઉપરાંત આસપાસમાં અનેક મોટા ઔદ્યોગિક સંકુલો આવેલા છે, તેને પણ તેની અસર પડશે, કેમ કે ટ્રાન્સપોર્ટેશન માટેનો એકમાત્ર જરિયો આ બ્રિજ હતો, અને અત્યંત મહત્વનો કહી શકાય તેવો આ બ્રિજ તૂટવાને કારણે હાલ તો એક અફરાતફરીનો માહોલ પણ ત્યાં સર્જાયો છે, કેમ કે ઘટના સ્થળે જયારે આ ઘટનાની જાણ થઈ ત્યારે પહેલા જેટલા પણ વાહનો અહીંયાથી પસાર થયા હશે અને બ્રિજ તૂટ્યા બાદ એ વાહનો નદીના પ્રવાહમાં જે ગરકાવ થયા છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે, ત્યારે વહીવટી તંત્ર માટે પણ એક મોટો સવાલ ઉભો થયો છે। આજે મહીસાગરની નદી છે એ આગળ જતા ખંભાતના અખાતમાં મળતી હોવાને કારણે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે, પરંતુ હાલ બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ થઈ ગઈ છે। ઘટના સ્થળ ઉપર વડોદરા જિલ્લાનું સમગ્ર વહીવટીતંત્ર પણ પહોંચ્યું છે, અને આગળની વિગતો તેઓ દ્વારા જ મીડિયાના માધ્યમોને આપવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે। તુષાર, સ્થાનિકોએ ઘણી વખત રજૂઆતો કરી હતી, આવેદનપત્ર આપ્યું હતું, આંદોલનો કર્યા છતાં પણ બ્રિજનું કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી કે પછી નવો બનાવવામાં આવ્યો નથી, કારણ શું મુખ્ય તેનું? ચોક્કસ સ્મિતા, વારંવાર રજૂઆત બાદ પણ તંત્રના કાને આ વસ્તુ પડી નથી, અને અત્યારે આપણે જોઈએ તો વડોદરા શહેર જિલ્લાની અંદર અનેક એવા બ્રિજ છે કે જેને
ખરેખર મરામતની જરૂર છે. નાદુરસ્ત થયેલા બ્રિજોને કારણે વારંવાર અકસ્માતોની ઘટના પણ સામે આવી છે. ચોમાસાના સિઝનમાં ખાસ કરીને રસ્તાઓની અંદર ખાડા પડી જતા હોય છે. વરસાદી પાણીને કારણે જર્જરિત થયેલા બ્રિજોના પિલરોનું પણ ધોવાણ થતું હોય છે. આ અંગે જે રાજ્ય સરકાર દ્વારા સ્ટેબિલિટી રિપોર્ટ જે કહેવાય એ પણ ચકાસવામાં ક્યાંક ને ક્યાંક ઉણપ જોવા મળી છે. આ બ્રિજની જો વાત કરીએ તો બ્રિજની જે જર્જરિત હાલત હતી તેને લઈને તંત્રને વારંવાર ધ્યાન દોરવામાં પણ આવ્યું હતું, પરંતુ સ્થાનિકોની આ જે રજૂઆત છે એને નજરઅંદાજ કરવામાં આવી છે અને પરિણામ સ્વરૂપ આજે આ ઘટના બની છે. અલબત્ત 3-4 દિવસ પહેલા જે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા રાજ્યના જે રસ્તાઓની ચિંતા કરવામાં આવી હતી તેને લઈને વહીવટીતંત્ર સાબદું તો થયું છે, પરંતુ રોડના રસ્તાઓ ઉપરના જે ખાડાઓ છે ખાડાઓને પૂરીને સંતોષ વ્યક્ત કરતું વહીવટીતંત્ર આ પ્રકારના મોટા બ્રિજો કે હાઈવેને જોડતા એપ્રોચ પુલો છે તેની દરકાર લેવાની અંદર ઊનું ઉતર્યું હોય એવું ચોક્કસથી કહી શકાય. તુષાર, જ્યારે બ્રિજ જર્જરિત હતો અને આ તૂટ્યો છે એટલે આજે દુર્ઘટના સર્જાઈ છે અને ગુજરાતમાં એવું છે કે દુર્ઘટના બાદ જ તંત્ર જાગતું હોય છે, એટલે ગુજરાતના જેટલા પણ બ્રિજ છે અમદાવાદના, વડોદરાના, એ તમામ બ્રિજોની હવે તપાસો કરવામાં આવશે, સમારકામ કરવામાં આવશે કે પછી કંઈ નવો બનાવવાની જે તૈયારીઓ છે તે તંત્ર દ્વારા કરવામાં આવશે, પરંતુ દુર્ઘટના બાદ જ કેમ? ચોક્કસથી સ્મિતા, ઘણા એવા કિસ્સાઓ બન્યા છે કે ગુજરાતની અંદર જયારે કિસ્સાઓ બનતા હોય છે દુર્ઘટનાની અંદર મોતનો આંકડો મોટો હોય છે, આમ જનતાને એ ઘટના હચમચાવી દેતી હોય છે, ત્યારે મૃદુ અને મક્કમ કહેવાથી સરકાર જે છે એની સંવેદનશીલતા જાગી ઉઠે છે અને તપાસના નામ ઉપર આખી કામગીરી કરવામાં આવે છે. પરંતુ જે કહેવત છે કે ચેતતા ન સદા સુખી, એ કહેવત મુજબ જો પહેલેથી જ વહીવટીતંત્ર દ્વારા આ પ્રકારની જો કામગીરી કરવામાં આવે તો આવી અનેક ઘટનાઓને અટકાવી શકાય. અલબત્ત આવી ઘટનાઓ સર્જાય જ ના, કેમ કે જે પ્રામાણિકતાથી ઇજારદાર દ્વારા જે કામો કરવામાં આવે છે એની ગુણવત્તા કેવી છે કેવી નહીં તેની તપાસ પણ કરવામાં નથી આવતી. રાજ્યમાં અનેક એવા કામો જે છે એ સરકારની આંખો સમક્ષ થતા હોય છે, પરંતુ એની જે તપાસ થવી જોઈએ, નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, એ પણ થતી નથી. એકવાર ઇજારો જયારે મળી જાય છે ત્યારે ઇજારદાર દ્વારા એ બ્રિજ બનાવવા પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે, કેવા પ્રકારનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે, એની જે નિગરાની કરવી જોઈએ, એનું જે નિરીક્ષણ થવું જોઈએ, નિરીક્ષણ પણ રાજ્યના અનેક બ્રિજોમાં થતું નથી. અને બ્રિજ એક ખૂબ મહત્વનો જરિયો છે વાહન વ્યવહાર માટે. એક રાજ્યથી બીજા રાજ્યની, એક શહેરથી બીજા શહેરને કે ગ્રામ્ય વિસ્તારને શહેરી વિસ્તારને જોડતા આ તમામ બ્રિજોની તાત્કાલિક અસરથી ચકાસણી થવી જોઈએ. થોડા દિવસ પહેલા મહીસાગર જિલ્લાની અંદર પણ એક બ્રિજ તૂટવાની ઘટના બની હતી. અલબત્ત જે ભારત દેશના જે પછાત કહી શકાય તેવા રાજ્યોની અંદર જે બ્રિજો બનવાની અગાઉ જે ઘટનાઓ બની છે એ ઘટનાઓનું હવે ગુજરાતની અંદર જેને આપણે વિકસિત રાજ્ય કહી છે, વિકસિત મોડેલ રાજ્ય તરીકે દેશમાં ઉભરી આવેલું છે, એ જ રાજ્યોમાં અનેક બ્રિજો તૂટવાની જે ઘટનાઓ સામે આવી રહી છે તેને લઈને સરકાર દ્વારા જે કામગીરી કરવામાં આવે છે, જે ઇજારો આપવામાં આવે છે, ઇજારદારોની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે. આપણે જણાવ્યું પ્રમાણે જે તપાસ કરવામાં આવે છે, તપાસ ક્યાંક ને ક્યાંક જે લોકોમાં આક્રોશ ઉભો થાય છે ઘટના બાદ, એ આક્રોશને શાંત કરવા માટે જ તપાસનું ટીટક ફૂંકવામાં આવે છે, પરંતુ આ તપાસ થાય એવી ઘટના જ ન સર્જાય એ પ્રકારની કામગીરી જો સરકાર કરે અને જે જવાબદાર લોકો છે એ લોકોને બ્લેકલિસ્ટ કરીને આ જીવન આ પ્રકારની કામગીરીથી બહાર કરવામાં આવે તો કદાચ આવી ઘટનાઓને આપણે 100% અટકાવી શકીશું એમ માનું છું. બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો બ્રિજ તૂટતા 3 થી 4 વાહનો છે તે નદીમાં ખાબક્યા. ગંભીરા બ્રિજ વર્ષ 1985માં નિર્માણ પામ્યો હતો. ભાદરણથી ટ્રાફિકને બંધ કરવામાં આવ્યો છે. તો આણંદ વડોદરાને જોડતા ગંભીરા જે આ બ્રિજ છે તે તૂટ્યો છે. એકાએક બ્રિજમાં ભંગાણ થયું છે. પ્રાથમિક માહિતીમાં 2 લોકોના મોત અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. બ્રિજનો વચ્ચેનો ભાગ એકાએક તૂટી પડ્યો હતો, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. બ્રિજ તૂટતા 3 થી 4 વાહનો નદીમાં ખાબક્યા હતા. મહીસાગરમાં 4 વાહન પડ્યા, 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતા બ્રિજમાં ભંગાણ થયું છે. દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર જતા વાહન ચાલકોને મુશ્કેલી પડશે. બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના પ્રવાસન અને પરિવહન વ્યવસ્થામાં ભારે ખલેલ પહોંચશે. તો આણંદ વડોદરાને જોડતા ગંભીરા બ્રિજ તૂટી પડ્યો છે અને આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. પ્રાથમિક માહિતીમાં 2 લોકોના મોત નિપજ્યા છે, 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
લોકોએ રજૂઆતો કરી હતી, માંગ કરી હતી બ્રિજ સમારકામ કરવાની, નવું બનાવવાની, પરંતુ તંત્રના કારણે આ વાત પડી નથી કે તંત્રને બ્રિજ દેખાયો નથી કે શું, તે એક મોટા સવાલો ઉઠી રહ્યા છે. આજે દુર્ઘટના સર્જાઈ છે એટલે હવે ગુજરાતના જેટલા પણ બ્રિજો જર્જરિત છે તેનું સમારકામ થશે, બ્રિજો નવા બનાવવાની કામગીરી કરવામાં આવશે તંત્ર દ્વારા. કારણ કે જ્યારે દુર્ઘટનાઓ સર્જાય છે ને તે બાદ તંત્રની આંખો ખુલતી હોય છે અને હવે તંત્ર દ્વારા બ્રિજોની તપાસ કરવામાં આવશે. જેટલા પણ બ્રિજ જર્જરિત છે તે તમામ બ્રિજોની તપાસ થશે, તેનું સમારકામ કરવામાં આવશે અને પ્રજાને પરેશાની વેઠવાનો વારો આવશે. કારણ કે ત્યાંથી હજારોની સંખ્યામાં જે વાહનોની અવરજવર રહેતી હતી, ભારે વાહનોની અવરજવર રહેતી હતી અને તેના કારણે ઘણા સમયથી બ્રિજ છે તે જર્જરિત હતો. 1985માં બ્રિજને બનાવવામાં આવ્યો હતો અને અત્યારે 2025 ચાલી રહ્યું છે. કેટલા વર્ષો જૂનો આ બ્રિજ છે અને જર્જરિત હાલતમાં બ્રિજ હતો, છતાં પણ તંત્રની આંખો કેમ ખુલી નહીં? બ્રિજનો વચ્ચેનો ભાગ એકાએક તૂટી પડ્યો છે. જો ત્યાં વધારે ટ્રાફિક હોત બ્રિજ ઉપર અને આવી મોટી કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો શું થાત તે એક શબ્દોમાં પણ તેનું વર્ણન ન કરી શકીએ આપણે. મુજપુરા ગંભીરા બ્રિજ એકાએક તૂટ્યો છે અને અનેક વાહનો છે તે નદીમાં પડ્યા છે. ભારે વાહનોનો મારો હતો આ બ્રિજ ઉપર, હજારોની સંખ્યામાં ત્યાંથી ભારે વાહનોની અવરજવર થતી હતી અને ત્યાં ઔદ્યોગિક વિસ્તાર છે એટલે કે ઘણી મોટી કંપનીઓ પણ આવેલી છે. ત્યાં નોકરિયાત વર્ગ છે તે ત્યાં જતો હતો. તો આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોન લાઈન પર જોડાયા છે. જી, સીએમએ અને જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ત્યાંના કલેક્ટર સાથે વાતચીત કરી છે, શું કહેશો? ગુજરાતની અંદર જે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે, જેમાં વાડોદરા પાદરા નજીકના ગંભીરા બ્રિજ જે ધરાશાયી થયો છે તેની અંદર અનેક વાહનો અને અનેક વાહન ચાલકો પણ બ્રિજની અંદર ખડકાઈ ગયા હોવાની દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે. જોકે અત્યારે હાલ વહીવટી તંત્ર રાહત બચાવની કામગીરીમાં લાગી ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ ઘટનાને ગંભીરતા દાખવી સ્થાનિક કલેક્ટર અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને ટેલિફોનિક સૂચના આપી છે. આ ઉપરાંત પોલીસ પ્રશાસનને પણ ત્યાં તાત્કાલિક મદદ કરવા માટેની પણ સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. આણંદ જિલ્લાના એસપી સહિત વડોદરાના પોલીસ કમિશનરને પણ સ્પષ્ટ સૂચના આપી રાહત બચાવની કામગીરી કરવા માટે કહી દેવામાં આવી છે. અને આજે પણ કેબિનેટ બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પોતે ઘટના સ્થળે જાય તેવી પણ સંપૂર્ણ શક્યતાઓ દેખાઈ રહી છે. જો કે અત્યારે હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તબક્કાવાર સ્થાનિક પ્રશાસન સાથે વાતચીત કરી પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. જી બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આણંદ વડોદરાને જોડતો હતો આ બ્રિજ. પ્રાથમિક માહિતીમાં 2 લોકોના મોત અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. હજી સુધી કોઈ સત્તાવાર આંકડો સામે આવ્યો નથી. મધ્ય ગુજરાતથી બ્રિજ જર્જરિત હોવા છતાં પણ ભારે વાહનો ત્યાંથી પસાર થતા હતા. બ્રિજ તૂટતા 3 થી 4 વાહનો નદીમાં ખાબક્યા છે. વાહનોની સાથે લોકો પણ નદીમાં પડ્યા છે. નદીમાં પાણી હોવા છતાં પણ આ જે મોતનો આંકડો છે તે વધી શકે તેમ છે, કારણ કે વરસાદ આ વખતે સારો હતો અને નદીઓમાં પણ પાણીની આવક નોંધાઈ છે. ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી પણ કરવામાં આવી રહી છે. 1985માં આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અત્યારે 2025 ચાલી રહ્યું છે. આ ઘણા વર્ષો જૂનો બ્રિજ છે, છતાં પણ તંત્રને કેમ આ બ્રિજ દેખાયો નહીં તે એક મોટો સવાલ છે. અને બ્રિજ જર્જરિત હતો પરંતુ ત્યાંથી જે ભારે વાહનો પસાર થતા હતા તેઓને કેમ કોઈ સૂચનો આપવામાં આવી નહીં તે પણ એક મોટો સવાલ છે. હવે દુર્ઘટના બની છે એટલે તંત્ર ગુજરાતના જેટલા પણ બ્રિજો જર્જરિત છે તેની સમારકામની કામગીરી હાથ ધરશે. દુર્ઘટના બાદ જ તંત્ર છે તે જાગતું હોય છે, તંત્રની આંખો ખુલતી હોય છે. લોકોએ સ્થાનિકોએ ઘણી વખત કલેક્ટર કચેરી રજૂઆતો કરી છે, આંદોલનો કર્યા હતા, ઘણી વખત સમારકામ માટે આવેદનપત્ર પણ આપ્યું હતું, પરંતુ તંત્રના કારણે આ વાત પડી નહીં. અને છેલ્લે આજે મોટી દુર્ઘટના સર્જાઈ. વહેલી સવારે આ દુર્ઘટના બની અને તેને લઈને હાહાકાર મચવા પામ્યો છે. બ્રિજ ઉપર ઘણા લોકો એકઠા પણ થયેલા જોવા મળી રહ્યા છે. તો પાદરા મામલતદાર સહિતના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા છે. ગંભીરા બ્રિજ તૂટી પડતા પાદરા મામલતદાર સહિત અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા છે. દુર્ઘટના માટે માત્ર ને માત્ર તંત્ર જવાબદાર હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે, કારણ કે લોકોએ ઘણી વખત રજૂઆત કરી છે પરંતુ લોકોની વાત તંત્રએ સાંભળી નથી. બ્રિજ તૂટતા 3 થી 4 વાહનો નદીમાં ખાબક્યા.
વચ્ચેથી બ્રિજના બે કહી શકાય કે વચ્ચેથી જ આ બ્રિજ તૂટ્યો છે. જો કોઈ વધારે વાહનો હોત અને આ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો શું થાત તે એક મોટો સવાલ. જેમાં આણંદ વડોદરાને જોડતા ગંભીરા બ્રિજ તૂટ્યો અને અનેક લોકોના મોત થયા હશે તેવી પણ આપણે આશંકાઓ વ્યક્ત કરી શકીએ, કારણ કે બ્રિજ પરથી વાહનો ત્યાંથી પસાર થતા હતા અને વહેલી સવારે આજે મોટી દુર્ઘટના સર્જાઈ. બ્રિજ તૂટતા 3 થી 4 વાહનો નદીમાં ખાબક્યા. દક્ષિણ અને સૌરાષ્ટ્રને જોડતો આ મુખ્ય પુલ હતો. ભાદરણથી ટ્રાફિકને બંધ કરવામાં આવ્યો છે. તો વડોદરા જિલ્લાના પાદરામાં આ મોટી દુર્ઘટના સર્જાઈ છે. વહેલી સવારે આ દુર્ઘટના બનતા હાહાકાર મચવા પામ્યો છે. ભારે વાહનોનો મારો આ બ્રિજ ઉપર હતો. આણંદ વડોદરાને જોડતો આ મુખ્ય બ્રિજ હતો. ત્યાંથી ઘણા વાહનો પસાર થતા હોય છે, પરંતુ તંત્રના પાપે અત્યારે પ્રજા હેરાન પરેશાન થઈ છે. પ્રજા ટેક્સ ભરે છે, પરંતુ પ્રજાને જોઈએ તેવી તંત્ર સુવિધા આપતું નથી અને છેલ્લે આવી મોટી દુર્ઘટનાઓ સર્જાય છે. માત્ર પ્રજા ટેક્સના જ્યારે રૂપિયા આપે છે ત્યારે તંત્ર પ્રજાને જાણે મોત આપતું હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે. આવી દુર્ઘટનાઓ બની છે. મુજપુરા ગંભીરા બ્રિજ તૂટતા વાહનો નદીમાં પડ્યા. કોંગ્રેસ નેતા મનીષ દોશી આપણી સાથે જોડાયા છે. જી, વધુ એક બ્રિજ આ ધરાશાયી થયો છે, શું કહેશો? જે રીતના સમાચારો વહેલી સવારે પાદરા તરફના રસ્તા ઉપરનો વચ્ચેનો બ્રિજ એની દુર્ઘટના થઈ છે. આ દુર્ઘટના ઘણી જ મોટી કહેવાય, એટલા માટે કે વારંવાર સ્થાનિક લોકો એ સરકારને અને તંત્રને રજૂઆત કરી હતી કે આ બ્રિજનું સમારકામ કરવામાં, આ બ્રિજમાં સમારકામની તાત્કાલિક જરૂર છે, પણ તંત્ર કોઈ પણ પ્રકારનું જાગ્યું નહીં અને હું કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ ગયેલા તંત્ર અંતે આ દુર્ઘટનામાં ભોગ બન્યું છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે તાત્કાલિક કેવું મુશ્કેલ છે, પણ જે રીતે વહેલી સવારે દુર્ઘટના બની અને વાહનો ખાબકા છે, પસાર થતા વાહનો, આપણે ભગવાનને પ્રાર્થના કરી કે કોઈ પણની જાનહાની ન થઈ હોય. પણ આપણે ગુજરાતમાં જોયું છે જાહેર બાંધકામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને ગુણવત્તાના અભાવના કારણે બનતા બ્રિજો તૂટવાની ઘટના વારંવાર બની છે અને એમાં માનવ જિંદગી પણ હોવાની છે. અને આપણે એ પણ જોયું છે કે સમારકામમાં પણ બ્રિજોમાં મોટા પાયે દુર્ઘટના કારણે મોરબી દુર્ઘટના આપણે જોઈ હતી, જેમાં 150થી વધુ માણસોનો જીવ ગયો હતો, નાના બાળકોથી માંડી. આપણે અમદાવાદની અંદર પણ શાંતિપુરા ચોકડી આગળ બનતો બ્રિજ પણ જોયો હતો, એ પણ કઈ રીતે તૂટ્યો ને કઈ રીતે જાનહાની થઈ. પાલનપુરમાં પણ આપણે જોયું છે કઈ રીતનો બ્રિજ તૂટ્યો હતો, બનતો બ્રિજ તૂટ્યો હતો અને કઈ પરિસ્થિતિની ગંભીર ઘટના બની હતી. આવા અનેક બ્રિજો મહેસાણા હોય, સુરત હોય, રાજકોટ હોય કે અમદાવાદ હોય, આવા અનેક જગ્યાએ બ્રિજ તૂટવાની, બનતા બ્રિજ નવા તૂટવાની ઘટના એ દેખાડે છે કે આપણે જાહેર બાંધકામની ગુણવત્તા માટે જે પ્રકારે તંત્ર ગંભીર હોવું જોઈએ નથી, એમાં મોટા પાયે ગુણવત્તાનો અભાવ જોવા મળે છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને ભ્રષ્ટાચારના પાપે માનવ જિંદગી હોમાય છે. ત્યારે આ બ્રિજ માટે વારંવારની રજૂઆત છતાં પણ કેમ તંત્રએ કાંઈ કર્યું નહીં? હાઈકોર્ટ ફટકાર લગાવે પછી જ તંત્ર સુધરવાનું નામ લે છે. આ તંત્રની બેદરકારી છે કે બ્રિજનું સમારકામ ન થયું અને બ્રિજનું સમારકામ ન થયું તેવા સંજોગોની અંદર આ દુર્ઘટના આપણી સામે આવી છે. આપણા સૌ માટે ચિંતાનો વિષય. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈ જાનહાની ન થઈ હોય અને તાત્કાલિકપણે જે લોકો અત્યારે ખાબકા છે એ તેમને એમનું બચાવની કામગીરી થાય એવી અપેક્ષા રાખીએ. મનીષભાઈ, આ આંકડો સામે આવ્યો છે, 3 લોકોના મોત થયા હોય તેવી આશંકાઓ વ્યક્ત કરાઈ છે અને ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે, શું કહેશો? ઈજાગ્રસ્ત તો થયા હશે, હું ભગવાનને પ્રાર્થના કરું એટલે જ મેં કીધું, હજી સુધી મારી આગળ માહિતી નથી. આશંકા વ્યક્ત કરવી એના કરતાં આપણે અપેક્ષા રાખીએ કે કોઈની પણ જાનહાની ન થાય. માનવ જિંદગી સૌથી મોટી કિંમતી છે. તંત્રને તો ભ્રષ્ટાચારમાં રસ છે, તંત્રને સંપૂર્ણપણે ગુણવત્તાના અભાવ વગરના બ્રિજો કરીને ઉદ્ઘાટન કરવામાં રસ હોઈ શકે, પણ અંતે સૌથી કિંમતી છે એ માનવ જિંદગી છે અને આપણે અપેક્ષા રાખી ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈ માનવ જિંદગી આ દુર્ઘટનામાં ભોગ ન બની. હા, બિલકુલથી અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર. તો પાદરા જંબુસર વચ્ચેનો આ જે બ્રિજ છે, આ દુર્ઘટના ઘણી જ મોટી છે. મનીષ દોશીનું આ જે નિવેદન સામે આવ્યું છે. આણંદ વડોદરાને જોડતા ગંભીરા બ્રિજ છે તે એકાએક તૂટી પડ્યો છે. આ દ્રશ્યો હચમચાવતા દ્રશ્યો સામે આવ્યા છે. વહેલી સવારે આ દુર્ઘટના બની અને તેને લઈને હાહાકાર મચવા પામ્યો છે. આજે વહેલી સવારે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય બ્રિજ ગંભીરા બ્રિજ
જે વર્ષો જૂનો બ્રિજ છે, જેના પરથી ખૂબ મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર થાય છે. લોકો આ બ્રિજનો રોજ હજારોની સંખ્યામાં યુવાનો રોજગાર અર્થે આ ઉપયોગ કરીને સામે કાંઠે જાય છે. વહેલી સવારે બ્રિજ તૂટી પડ્યો અને એના કારણે લગભગ 5 કરતાં વધારે વાહનો નદીમાં ખાબક્યાના સમાચાર છે અને મોટા પ્રમાણમાં જાનહાનિ થયાની શક્યતાઓ છે. વહેલી સવારે જ કલેક્ટરશ્રી સાથે, એસપી સાથે ને બંને વડોદરા અને આણંદ જિલ્લાના વહીવટીતંત્ર સાથે વાત પણ કરી, બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવા માટેની રજૂઆત પણ કરી છે. પણ વારે વારે આવા બનાવો બને છે કેમ? પહેલી રજૂઆતો થાય કે આ બ્રિજની મરામત જરૂર છે, બ્રિજનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે તો નવો બ્રિજ બનાવવાની જરૂર છે. બ્રિજ જો ભયજનક હોય તો એને બંધ કરવો જોઈએ, એની મરામત કરવી જોઈએ. સરકારી તંત્રની ગંભીર બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે અને લોકોના જીવ ગયા છે. ત્યારે એવા સંજોગોમાં સરકાર આખા ગુજરાતમાં આવા બનાવો બને ત્યાર પછી જાગે છે. વહેલા કેમ નથી જાગતી? જો વહેલા જાગી હોત તો આ બનાવ ના બન્યો હોત, લોકોના જીવ જવાની જે શક્યતા છે, જીવ ના ગયા હોત. મને જે જાણકારી છે મુજબ મોટા પ્રમાણમાં લોકો નદીમાં ડૂબ્યા છે અને આ જે બનાવ બન્યો એના કારણે આખા વિસ્તારમાં અત્યારે ખૂબ ચિંતાનું વાતાવરણ છે. અમારા બધા જ કાર્યકરો, આગેવાનો, ત્યાં સ્થાનિકો પણ મદદમાં છે. પણ સરકારને ફરી મારી વિનંતી છે કે તાત્કાલિક એના માટેની એક્સપર્ટ બચાવ ટીમો મોકલવામાં આવે અને આખા બ્રિજ પરનો જે ટ્રાફિક છે એની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને આની યોગ્ય તપાસ થાય. પણ પહેલી તાત્કાલિક જરૂરિયાત છે કે એની બચાવ કામગીરી કરવામાં. તો પ્રાથમિક માહિતીમાં 2 લોકોના મોત અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. હજી આ આંકડો વધી શકે તેમ છે. બ્રિજનો વચ્ચેનો ભાગ એકાએક તૂટી પડ્યો હતો. વહેલી સવારે આ ઘટના બની અને તેને લઈને હાહાકાર મચવા પામ્યો છે. બ્રિજ તૂટતા 3 થી 4 વાહનો નદીમાં ખાબક્યા હતા. 3 લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રનો વાહન વ્યવહાર છે તે ખોરવાયો છે. આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. તો પાદરા મામલતદાર સહિતના જે અધિકારીઓ છે તેઓ પણ સ્થળ ઉપર પહોંચ્યા છે. દુર્ઘટના માટે માત્ર ને માત્ર તંત્રને જવાબદાર હોવાનો સ્થાનિકોએ આક્ષેપો કર્યા છે. સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે. આ ઘટનાની જાણ થતા ટોળે વળેલા લોકોનો તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો છે. 45 વર્ષ જૂના ગંભીરા બ્રિજના સમારકામ માટે તંત્રને અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું હતું, છતાં પણ તંત્ર છે તે આંધળું અને બહેરું છે. કોઈ સમારકામની કામગીરી કરવામાં આવી નહીં અને છેવટે આવી મોટી જ્યારે દુર્ઘટના સર્જાઈ ત્યારે હવે તંત્ર છે તે ગુજરાતના જેટલા પણ જર્જરિત બ્રિજ છે તેની તપાસ કરવા જશે, સમારકામ થશે. ક્યાંક નવા બ્રિજ બનાવવાનું હશે તો એ બ્રિજ પણ બનશે, પરંતુ તે પહેલા તંત્ર જાગતું નથી. દુર્ઘટના બાદ જ તંત્રની આંખો ખુલતી હોય છે. તંત્રના પાપે પ્રજા હેરાન પરેશાન થઈ છે. તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતા આટલી મોટી દુર્ઘટના સર્જાઈ છે અને આ દુર્ઘટના માટે માત્ર ને માત્ર તંત્ર જ જવાબદાર છે. તો આ અલગ અલગ જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, લોકો નદીમાં પડ્યા છે, રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. જે વાહનો છે તે પણ નદીમાં પડ્યા છે. બ્રિજ ઉપરથી જે વાહનો પસાર થતા હતા અને વચ્ચેથી આ બ્રિજ તૂટ્યો છે અને ત્યાંથી વાહનો નીચે પટકાયા સીધા નદીમાં. લોકો પણ પટકાયા છે, અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. તો 3 લોકોના મોત થયા છે તેવો પણ ક્યાંક આંકડો સામે આવ્યો છે. જે ટ્રક છે તે બ્રિજ ઉપર લટકતો જોવા મળી રહ્યો છે. તંત્રની બેદરકારીથી પ્રજાને આટલી મોટી મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. પ્રજા ટેક્સ આપે છે પરંતુ જોઈએ તેવી સુવિધા પ્રજાને મળતી નથી. ફાયર વિભાગનો કાફલો પહોંચ્યો છે, રેસ્ક્યુની કામગીરીઓ કરવામાં આવી છે. તો ભારે વાહનોનો ત્યાંથી અવરજવર રહેતી હતી. ગંભીરા બ્રિજ વર્ષ 1985માં નિર્માણ પામ્યો હતો અને દક્ષિણ અને સૌરાષ્ટ્રને જોડતો આ મુખ્ય પુલ હતો. તો બ્રિજ તૂટતા 3 થી 4 વાહનો છે તે નદીમાં પડ્યા. એકાએક નદીમાં પડ્યા હતા વાહનો. ભાદરણથી ટ્રાફિકને બંધ કરવામાં આવ્યો છે.
તો બચાવ કામગીરી ચાલી રહી છે। દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર જતા વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી છે। આ બ્રિજ ભરૂચ, સુરત, નવસારી, તાપી અને વલસાડ સહિતના મુસાફરો માટે સૌરાષ્ટ્ર જવા માટે ફાયદાકારક હતો, પરંતુ આજે આ બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના લોકોને સૌરાષ્ટ્ર જવા માટે ભારે મથામણ કરવી પડશે। તો સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી, છતાં પણ બ્રિજનું કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી। દક્ષિણ અને સૌરાષ્ટ્રને જોડતો આ મુખ્ય પુલ હતો, જેના દ્રશ્યો અલગ અલગ અમે આપને બતાવી રહ્યા છે। ઘટના પગલે લોકોના ટોળા પણ એકઠા થયા હતા અને તમામ લોકો તંત્રને જવાબદાર ઠેરવી રહ્યા છે। તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। પ્રાથમિક માહિતીમાં 2 લોકોના મોત થયા અને 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે। તો બ્રિજ તૂટતા 3 થી 4 વાહનો છે તે નદીમાં ખાબક્યા અને ભાદરણથી ટ્રાફિકને બંધ કરવામાં આવ્યો। ત્યાંથી ભારે વાહનોની પણ અવરજવર થતી હતી। લોકોએ રજૂઆત કરી, છતાં પણ તંત્રએ સાંભળ્યું નહીં અને આટલી મોટી આ જે દુર્ઘટના સર્જાઈ છે, ઈજાગ્રસ્તોને 108 મારફતે તાત્કાલિક નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। તો મૃતદેહને પીએમ અર્થે લઈ જવાની પણ કામગીરીઓ કરવામાં આવી રહી છે। પોલીસનો કાફલો ઘટના સ્થળે છે, તંત્ર પણ હવે ઘટના સ્થળે પહોંચ્યું છે। તો આણંદ વડોદરાને જોડતો બ્રિજ છે તે એકાએક તૂટી પડ્યો છે। પ્રાથમિક માહિતીમાં 2 લોકોના મોત, બ્રિજનો વચ્ચેનો ભાગ એકાએક તૂટી પડતા હાહાકાર મચવા પામ્યો છે અને વહેલી સવારે આ મોટી દુર્ઘટના સર્જાઈ। ભાદરણથી ટ્રાફિકને બંધ કરવામાં આવ્યો છે। 2 લોકોના મોત, મહીસાગરમાં 4 વાહનો પડ્યા, 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રનો જે વાહન વ્યવહાર છે તે ખોરવાયો છે। અન્ય જે વાહન ચાલકો છે તેઓ પણ હેરાન પરેશાન થયા છે। તો આ બ્રિજ એકાએક તૂટી પડતા વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક પણ તૂટ્યો છે। છેલ્લા ઘણા વર્ષથી જર્જરિત ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ મુજપુર ગામના લોકોને થતાં જ લોકો બચાવ કામગીરી માટે આવી પહોંચ્યા હતા। ઘટના પગલે એકઠા થયા હતા। મહીસાગર નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને વહેતા પાણીમાં તરફડિયા મારતા 3 લોકોને બચાવ્યા હતા અને રેસ્ક્યુની કામગીરી પણ કરવામાં આવી હતી। તો આપણી સાથે ક્ષત્રિય આગેવાન લખન દરબાર ફોન લાઈન પર જોડાયા છે। જી, આજે દુર્ઘટના સર્જાઈ છે, બ્રિજ તૂટ્યો છે, 3 લોકોના મોત થયા છે, શું કહેશો આપ? આ બ્રિજ 2022 ઓગસ્ટ મહિનો અને 22મી તારીખે આરએનબી ના મુખ્ય અધિકારી મિસ્ત્રી સાહેબ જોડે અમે રૂબરૂ મળીને મૌખિક તેમજ લેખિત રજૂઆત કરી હતી કે ભાઈ આ બ્રિજ હવે ચાલી શકે એવી પરિસ્થિતિમાં નથી। ત્યારે પોતે અધિકારીએ પણ સ્વીકાર્યું હતું કે ભાઈ હા ચોક્કસ ત્યાં નહીં ચાલે। બીજી બહુ અત્યંત ગંભીર બાબત આપને કહેવા માંગુ છું, મીડિયાથી જાહેરાત કરું છું કે 2022 સાલમાં આ બ્રિજનો ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને આ ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવા છતાંય એના 3 વર્ષ સુધી આ બ્રિજને ચાલુ રાખવામાં આવ્યો, જેના લીધે અત્યંત ગંભીર આ ઘટના બની છે, લોકોના જીવ ગયા છે। મુખ્ય પ્રશ્ન એક જ છે કે આ બ્રિજ ચાલી શકે એવી પરિસ્થિતિમાં નહોતો, બ્રિજનો ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો। સામાજિક તેમજ રાજકીય આગેવાનો બધા જ લોકો એવું કહેતા હતા કે ભાઈ આ બ્રિજ હવે નહીં ચાલે, છતાંય આ બ્રિજને ચાલુ રાખ્યો। તો એમાં કયા અધિકારીઓ મળેલા હતા? અને હવે મુખ્ય માંગણી એક જ છે કે જે તે જવાબદાર અધિકારીઓ છે જેને આમાં કાર્યવાહી ના કરી એ બધા લોકો પર માનવ વધનો ગુનો લાગવામાં આવે અને એ લોકોને જેલ ભેગા કરવામાં આવે, નહીં તો આવીને આવી ઘટના બન્યા કરશે। બીજી અત્યંત ગંભીર બાબત કહું છું કે આજ મહીસાગર નદી પર બીજો એક ઉમેટા બ્રિજ છે, ઉમેટા બ્રિજની પણ આવી જ હાલત છે। એના પણ ટેસ્ટિંગ રિપોર્ટો થયા છે કે નહીં એ પણ જાહેરાત કરવામાં આવે, તેમજ સમગ્ર ગુજરાતની સામે આ બ્રિજનો ટેસ્ટિંગ રિપોર્ટ જાહેર થાય તો ચોક્કસથી ખબર પડશે કે આ ભ્રષ્ટ અધિકારીઓના પાપે આ લોકોના જીવ ગયા છે। પરંતુ જે ગુજરાત વિકસિતની આ જે મોટી મોટી વાતો કરવામાં આવે છે, તો આપને શું લાગી રહ્યું છે આવી રીતે વિકસિત થશે ગુજરાત? ઘણા એવા ગુજરાતના એવા બ્રિજો છે જે જર્જરિત હાલતમાં અત્યારના સમયમાં પણ છે અને હવે તંત્ર આ જે દુર્ઘટના સર્જાઈ છે ને પછી હવે તપાસ કરવાની કરશે, અને આપને શું લાગી રહ્યું છે કે તંત્રના જે અધિકારીઓ છે તેમની સામે આટલી મોટી કોઈ કાર્યવાહી થશે?
પોતાના ઘરના છોકરાને કોઈ દિવસ કોઈ ચોર ના કહે, એવી રીતે આ ગુજરાત સરકારના પોતાના અધિકારીઓને કોઈ ચોર નહીં કહે. અને આ અધિકારીઓ હવે તો શું થશે, આખા ગુજરાતના બ્રિજોની 15-20 દિવસ ટેસ્ટિંગ ખાલી થશે કે હવે બંધ કરી દો, ટેસ્ટિંગ થશે, આમ થશે તેમ થશે. દર વખતની જેવી રીતે હરની બોટકાંડ થાય તો આખા ગુજરાતના તમામ તળાવો બંધ કરી દેવામાં આવે, જેવી રીતે ઝૂલતો બ્રિજની પરિસ્થિતિ થઈ તો એમાં પાછું જેવી રીતે ગેમ ઝોનની પરિસ્થિતિ થઈ તો આખા ગુજરાતના ગેમ ઝોન બંધ કરી દીધા. એટલે આવી રીતે પાછું આમાં આ ધંધો થશે. પરંતુ મુખ્ય બાબત એ છે કે ગુજરાતમાં મોટી વાતો, વિકસિત રાજ્યની વાતો કરવામાં આવે છે, તો વિકસિત રાજ્યમાં આવો અવિકસિત બ્રિજ કેવી રીતે આવી ગયો અને નેગેટિવ થયેલો ટેસ્ટિંગ રિપોર્ટ વાળો બ્રિજ સતત 3 વર્ષ સુધી કેવી રીતે ચાલુ રાખવામાં આવ્યો. આ બ્રિજ પર અમે 1 વાર ને 10 વાર ગયેલા છે. આ બ્રિજ એવી પરિસ્થિતિમાં હતો કે તમને ઉભું રહેવાનું બીક લાગે. આખો બ્રિજ હલતો હતો, આખો બ્રિજ મુવમેન્ટ કરતો હતો. અને બ્રિજની વચ્ચે જ્યાં પિલર જે તૂટ્યું છે ને, 2 પિલરની વચ્ચેનો જ્યાં રોડ તૂટ્યો છે બ્રિજની ઉપરનો, આખું જે વિભાગ તૂટ્યો છે, એ વિભાગ એ સમયે પણ અમે કીધું હતું કે આ જે વિભાગ છે એકદમ કનેક્ટ જ નથી રહ્યો. જે બ્રિજને કનેક્ટિવિટી હોવી જોઈએ એ બ્રિજની કનેક્ટિવિટી આજથી 3 વર્ષ પહેલાથી તૂટી ગઈ હતી. આ તો માતાજીની મહેરબાની 3 વર્ષ ચાલી ગયો. અને બીજી વાત છે, સવારમાં આ બ્રિજ તૂટ્યો છે. બેન, આ સાંજે તૂટ્યો હોત ને તો વડોદરા તેમજ આણંદ જિલ્લાને જોડતો આ બ્રિજ છે, જેમાં પાદરા જીઆઈડીસીમાં લોકો નોકરીઓ બહુ મોટી સંખ્યામાં કરવા આવે છે, તો બહુ મોટી જાનહાની થાય એવું હતું. અત્યારે માં ભવાની કરે બહુ કોઈને નુકસાન ના થયું હોય, લોકોના બહુ વધુ ના જીવ જાય, પરંતુ મૂળ બાબત એ છે કે હવે જવાબદારી લેશે કોણ? ચોર અધિકારીઓ લેશે કે ચોર નેતાઓ લેશે? પણ જ્યારે સ્થાનિક લોકો રજૂઆત કરવા જાય ત્યારે તંત્રને દેખાય છે કે આ બ્રિજ જર્જરિત હતો. કેમ તંત્રને નથી દેખાતું કે બ્રિજ જર્જરિત છે તો તેનું કોઈ સમારકામ કરવામાં આવે કે પછી કોઈ તૈયાર કરવામાં આવે એવું? બેન, અમે શરૂઆતના સમયમાં કીધું હતું કે ભાઈ આ અધિકારીઓ તેમજ આ નેતાઓ અને આ સરકારને ત્યારે જ ભાન પડશે કે જ્યારે આ મુજપુર બ્રિજ તૂટી પડશે, ગંભીરા બ્રિજ, અને એમાં લોકોની જાનમાલનું નુકસાન થશે, એના પછી ભાન પડશે. અને બીજી બાબત તો તમે વિચાર તો કરો કે આ રાજ્યની શરમજનક પરિસ્થિતિ કેટલી બધી આવી ગઈ કે વડોદરા જિલ્લાના કલેક્ટર સાહેબ બ્રિજ પર આવીને એવું બોલે છે કે ભાઈ અમારે તપાસનો વિષય છે, હજુ તપાસ કરવી પડશે. એટલે તમે શું તપાસ કરવાના? તમે એસીમાં બેસીને શું તપાસ કરશો? 3 વર્ષ સુધી તો આખો બ્રિજ હલતો તો સામાન્ય માણસને ખબર પડી જાય કે આ બ્રિજ હવે ચાલી નહીં શકે, તો કલેક્ટરને ના ખબર પડે, આરએનબી ના અધિકારીઓને ના ખબર પડે, સરકારને ના ખબર, આ બધું શક્ય જ નથી. પરંતુ તમારી માનસિકતા જ નથી લોકોનું સારું કરવાનું. તમારી માનસિકતા જ નથી કે ભાઈ લોકોને વિકાસના નામે ખાલી ઉલ્લુ બનાવવાના. બસ આજ તમારે ધંધો કરવો હોય તો પછી બ્રિજ બી ના દેખાય, રોડ ના દેખાય, કશું ના દેખાય. પરંતુ આ બ્રિજ એ ઉદાહરણ છે ભ્રષ્ટ નેતાઓનો, ભ્રષ્ટ અધિકારીઓનો, ભ્રષ્ટ સરકારનું જીવંત ઉદાહરણ આ મુજપુર ગંભીરા બ્રિજ આપ્યું છે કે 3 વર્ષથી આ મૃતપાય હાલતમાં આ બ્રિજ હતો. જે બહુ મોટી સંખ્યામાં ત્યાંથી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર જોઈન થાય છે, એટલે મોટા વાહનો ત્યાંથી પસાર થતા હતા. આખો બ્રિજ કનેક્ટ જ નતો. જે બ્રિજની કનેક્ટિવિટી નથી તો ત્યાં તમે બ્રિજ એને કેવી રીતે ચાલુ રાખી શકો? પરંતુ ચાલુ એટલા માટે રાખ્યો કે ભ્રષ્ટાચાર કરવો હતો. અને આ બ્રિજના નામે તો સમારકામના નામે કેટલા રૂપિયાનું ઉઘરાણું થઈ ગયું છે સરકારમાંથી. અને સરકાર બધું જાણે છે, સરકાર માય બાપ છે અધિકારીઓને બધાનું. સરકારને બધું ખબર જ હોય કે આ શું થઈ રહ્યું છે, પરંતુ એ લોકો રાહ જુએ. હવે મૃતક પરિવારને 4 લાખ રૂપિયાનું યોગદાન આપશે સરકાર અને એવું કહેશે કે અમે બહુ સારું કર્યું, અમે 4 લાખ રૂપિયા આપ્યા. તમે 4 લાખ રૂપિયા આપ્યા પણ લોકોનો જીવ ગયો તો વિચારો. પણ એ કશું વિચારે નહીં. આ ગુજરાત રાજ્યની કઠરી પરિસ્થિતિ આવી ગઈ છે કે ગેમઝોન જેવી ઘટના થાય, કે હરની બોટકાંડ થાય, ઝૂલતો બ્રિજનું થાય, ને આ મુજપુર ગંભીરા બ્રિજ, આવી અનેકો ઘટના વારંવાર ચાલુ છે. છતાંય જો પબ્લિક જાગૃત નહીં થાય, લોકો ગુલામી, જે પ્રથા નેતાઓની, જે પક્ષોની, રાજકીય પક્ષોની જે ગુલામી કરવાની આદત જે આપણને પડી ગઈ છે, એ આદતમાંથી બહાર નહીં આવે તો ચોક્કસથી આવી ઘટનાઓ બનતી રહેશે. હા, બિલકુલથી અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર. તો મુખ્યમંત્રીએ તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે, તપાસો થશે. બ્રિજ વચ્ચેનો એક આ સ્લેબ તૂટવાની જે આ માહિતી સામે આવી છે, અનેક વાહનો નીચે પડ્યા છે નદીમાં. 5 લોકોનું રેસ્ક્યુ કરીને તેઓને બહાર કાઢવામાં આવ્યા છે. હજી મોતનો આંકડો ચોક્કસ સામે આવ્યો નથી. બ્રિજનો 2 પિલ્લર વચ્ચેનો સ્લેબ તૂટીને નદીમાં ખાબક્યો. 2 ઇકો વાન, 1 પિકઅપ વાન સહિત અન્ય વાહનો છે તે નદીમાં પડ્યા છે.
આણંદ વડોદરાને જોડતા ગંભીરા બ્રિજ તૂટી પડતા હાહાકાર મચવા પામ્યો. ઘણા વર્ષોથી આ બ્રિજ જર્જરિત હતો. સ્થાનિકોએ રજૂઆત કરી છતાં પણ તંત્ર છે તે બહેરું આંધળું લાગે છે. આ બ્રિજનું કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી. 1985માં આ બ્રિજ નિર્માણ પામ્યો હતો અને તે બાદ 2025 ચાલી રહ્યું છે. વર્ષો જૂનો આ બ્રિજ અને આટલી મોટી આ દુર્ઘટના સર્જાઈ. બ્રિજ તૂટતા 4 વાહનો છે તે નદીમાં પડ્યા છે. ભાદરણથી ટ્રાફિકને બંધ કરવામાં આવ્યો છે. હવે લોકોને અવરજવરમાં પણ ત્યાં મુશ્કેલી પડશે. ગંભીરા બ્રિજ મુદ્દે ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. બ્રિજ વચ્ચેનો એક સ્લેબ તૂટવાની આજે માહિતી સામે આવી છે. આ અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા હોવાની માહિતી સામે આવી. મુખ્યમંત્રીએ પણ તાત્કાલિક તપાસના આદેશો આપી દીધા છે. હવે તપાસો કરવામાં આવશે. બ્રિજ વચ્ચેનો એક સ્લેબ તૂટવાની આ માહિતી સામે આવી છે. અલગ અલગ જે અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ, વચ્ચેથી બ્રિજ તૂટ્યો છે. તો આપણી સાથે પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલ પઢિયાર ફોન લાઈન પર જોડાયા છે. જી, આ બ્રિજ તૂટ્યો છે, જર્જરિત હતો ઘણા સમયથી અને બ્રિજ તૂટ્યાની આ જે દુર્ઘટના બની છે, શું કહેશો? સૌપ્રથમ તો આ ખૂબ જ દુઃખદ ઘટના બની છે. નિર્દોષોએ આનો ભોગ બનવાનો વારો આવ્યો છે. બ્રિજ 81માં કામ શરૂ કરીને 84, 85માં જનતા માટે ખુલ્લો મૂક્યો હતો જે તે વખતની સરકારે. આજે 46 જેવા વર્ષ એના થઈ જવા પામ્યા છે. 2017-18માંથી જ સૌથી જે પાદરાના પ્રાણ પ્રશ્ન હોય એના ભાગરૂપેનો એક પ્રશ્ન આ બ્રિજ વાળો હતો. સતત માન્ય તે વખતના માર્ગ મકાન વિભાગના માન્ય મંત્રી શ્રી નીતિનભાઈને વારંવાર આ બાબતે રજૂઆતો કરી અને અહીંના યુવાનો છે એમને આંદોલનો પણ કર્યા હતા અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ માર્ગ મકાન પાસે જે તે વખતે પણ માંગ્યો હતો. લેખિત અને મૌખિક પણ વારંવાર રજૂઆતો હતી. તેમ છતાં તંત્ર એટલું બેદરકાર હતું, એની ગંભીરતા એમને લીધી નહીં અને દર વર્ષે ફક્ત રિપેરિંગ કરીને સંતોષ માનતા હતા. તેમ છતાં હવે જ્યારે પણ ચોમાસું આવતું એટલે અમારી રજૂઆત હોય કે તમે ભારદારી વાહનો માટે આ બ્રિજને બંધ કરો, લોકોના જીવ જોખમમાં ના મૂકશો. તેમ છતાં તંત્ર આ બાબતે ગંભીરતા લીધી નહીં ને આજે નિર્દોષોનો એનો ભોગ બનવાનો વારો આવ્યો છે. એટલે ખાસ કરીને ભાજપ એટલે ભ્રષ્ટાચાર કઈ રીતે કરવો એ આજે દેખાઈ રહ્યું છે ને ખોટો નિર્દોષ લોકોનો જીવ ગુમાવવાનો આજે એવી પરિસ્થિતિનું નિર્માણ અહીંયા થયું છે. બિલકુલ, અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર. તો જે લોકોની બ્રિજ પરથી પસાર થતા હતા, જે વાહન ચાલકો પસાર થતા હતા, તે તમામ લોકો નદીમાં પડ્યા છે અને રેસ્ક્યુની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી છે. અત્યાર સુધી 5 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. બ્રિજ તૂટતા 3 થી 4 વાહનો છે તે નદીમાં ખાબક્યા હતા. ભાદરણથી ટ્રાફિકને બંધ કરવામાં આવ્યો છે. તો આ અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. તંત્રના પાપે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે, કોઈક લોકો ઈજાગ્રસ્ત થયા છે. બ્રિજ વચ્ચેનો એક સ્લેબ તૂટવાની આ માહિતી સામે આવી છે અને 3 લોકોના આ ઘટનામાં મોત નીપજ્યા છે. ઘણા લોકો ઘાયલ પણ થયા છે. મુખ્યમંત્રીએ તાત્કાલિક તપાસના આદેશો આપી દીધા છે. સ્થાનિક લોકોએ રજૂઆતો કરી હતી, આ અંગે આવેદનપત્રો આપ્યા હતા, આંદોલન કર્યા હતા, પરંતુ તંત્ર છે તે બહેરું આંધળું જોવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા કોઈ તપાસ કરવામાં આવી નથી કે તંત્રના કોઈ અધિકારીઓ, આરએનબીના કોઈ અધિકારીઓ સ્થળ ઉપર ગયા નહોતા. કોઈ જાણકારી મેળવી નથી કે બ્રિજ જર્જરિત છે કે કેમ અને છેલ્લે પ્રજાને આનો ભોગ બનવાનો વારો આવતો હશે. આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. પ્રાથમિક માહિતીમાં 2 લોકોના મોત અને 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ભારે વાહનોનો મારો હતો આ બ્રિજ ઉપર અને ગંભીરા બ્રિજ વર્ષ 1985માં નિર્માણ પામ્યો હતો. દક્ષિણ અને સૌરાષ્ટ્રને જોડતો આ મુખ્ય પુલ છે. ત્યાંથી હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. વહેલી સવારે આ દુર્ઘટના જે સર્જાઈ અને તેને લઈને હાહાકાર મચવા પામ્યો છે. જો ત્યાં બ્રિજ ઉપર વધારે વાહનો હોત, સાંજનો સમય હોત, વધારે ટ્રાફિક હોત અને ત્યારે જો આ દુર્ઘટના બની હોત તો આપણે શબ્દોમાં પણ તેનું વર્ણન ન કરી શકીએ. એટલા લોકોના મોતના આંકડા પણ સામે આવ્યા હોત. તંત્રના પાપે પ્રજા પરેશાન થઈ છે. તંત્ર જ્યારે ટેક્સ ચૂકવે છે, પરંતુ પ્રજા જ્યારે ટેક્સ ચૂકવે છે, તંત્ર સામે પ્રજાને તેટલી સુવિધા આપતું નથી અને છેલ્લે આવી જ્યારે મોટી દુર્ઘટનાઓ સર્જાય છે ત્યારે માત્ર ખાલી તપાસો થશે
અને સહાય આપશે, જે ઇજાગ્રસ્તો છે તેઓને સહાય આપવામાં આવશે, પછી જે મૃત્યુ પામ્યા છે તેઓને લાખો રૂપિયાની સહાય આપીને માત્ર સંતોષ માનવામાં આવતો હોય છે. તો પ્રાથમિક માહિતીમાં 2 લોકોના મોત નીપજ્યા અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ભારે વાહનોનો આ બ્રિજ ઉપર મારો હતો. ભારે વાહનો ત્યાંથી પસાર થતા હોય છે. બ્રિજ જર્જરિત હોવા છતાં પણ ત્યાંથી વાહનો પસાર થાય છે, ભારે વાહનો પસાર થાય છે અને તંત્રના પાપે પ્રજાને છેલ્લે આવી મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. પ્રજાને જીવ ગુમાવવાનો વારો આવે છે. નિર્દોષ લોકો તેનો ભોગ બને છે. તો ટ્રાફિક છે તેને બંધ કરવામાં આવ્યો છે. રેસ્ક્યુની કામગીરીઓ કરવામાં આવી રહી છે અને જે ઇજાગ્રસ્તો છે તેઓને 108 મારફતે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. તો બ્રિજ વચ્ચેનો આ જે સ્લેબ તૂટ્યો અને ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા. તો મુખ્યમંત્રીએ તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે. ઘટના પગલે લોકોના ટોળા ઉમટ્યા છે. તો લોકો પણ તંત્ર સામે આક્રોશ ઠાલવી રહ્યા છે. માત્ર તંત્ર જ જવાબદાર છે આ જે દુર્ઘટના સર્જાઈ છે તેને લઈને. બ્રિજનો 2 પિલ્લર વચ્ચેનો સ્લેબ તૂટીને નદીમાં પડ્યો છે. આટલી મોટી આ જે દુર્ઘટના સર્જાઈ છે, જેમાં 2 ઇકો વાન, પિકઅપ વાન પણ નદીમાં ખાબકી. આણંદ વડોદરાને જોડતો આ જે મુખ્ય બ્રિજ હતો, પ્રાથમિક માહિતીમાં 2 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. તો જે લોકો ઇજાગ્રસ્ત હતા તેઓને સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. પાદરા હોસ્પિટલમાં 6 અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં 2 લોકોને સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે. ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. દુર્ઘટના માટે માત્ર ને માત્ર તંત્ર જ જવાબદાર છે તેવા આક્ષેપો લોકો કરી રહ્યા છે. તો બચાવ કામગીરી પણ કરવામાં આવી રહી છે, રેસ્ક્યુની કામગીરી. આ દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છે, વચ્ચેથી બ્રિજ તૂટ્યો છે અને વાહનો સીધા નદીમાં પડ્યા. વાહનો સહિત જે લોકો હતા તેઓ પણ નદીમાં પડ્યા છે. મુખ્યમંત્રીએ તાત્કાલિક અત્યારે તપાસના આદેશો આપ્યા છે. બ્રિજ વચ્ચેનો એક સ્લેબ તૂટવાની આજે માહિતી સામે આવી છે. 5 લોકોનું રેસ્ક્યુ કરીને તેઓને બહાર કાઢવામાં આવ્યા છે. ઘણા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ઘણા લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. તો જર્જરિત બ્રિજ છે તે તૂટી પડતા હાહાકાર મચવા પામ્યો છે. વહેલી સવારે આ મોટી દુર્ઘટના સર્જાઈ. તંત્રના પાપે પ્રજાને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. તો સુરત, તાપી તેમજ અંકલેશ્વરને જોડતો આ બ્રિજ છે. ભારે વાહનોનો ત્યાંથી અવરજવર કરતા હતા. તંત્ર આંખાડા કાન કરતું હોય ક્યાંક તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે સ્થાનિકોએ રજૂઆત કરી પરંતુ તંત્ર દ્વારા કોઈ તપાસ કેમ કરવામાં નથી આવી તે એક મોટો સવાલ છે. R&Bના જે અધિકારીઓ છે તેઓ માત્ર એસીમાં બેસી અને ખુરશી ઉપર બેસી એસીની હવા ખાતા હોય છે અને પ્રજા હેરાન પરેશાન થઈ છે. આ વચ્ચેથી બ્રિજ તૂટી પડ્યો છે, જેનો આ વિડીયો સામે આવ્યો છે, આ દ્રશ્યો સામે આવ્યા છે. મુખ્યમંત્રીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. બ્રિજ વચ્ચેનો એક સ્લેબ તૂટવાની આ માહિતી સામે આવી. 5 લોકોનું રેસ્ક્યુ કરીને તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને તમામ લોકોને નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. 2 ઇકો વાન, એક પિકઅપ વાન સહિત અન્ય વાહનો છે તે નદીમાં પડ્યા હતા. મહીસાગરમાં 4 વાહનો પડ્યા અને 8 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી 8 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તો મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રનો જે વાહન વ્યવહાર છે તે પણ ખોરવાયો છે. વહેલી સવારે આ બ્રિજ તૂટી પડતા હાહાકાર મચ્યો છે. આ ઘટનામાં બ્રિજ પરથી પસાર થઈ રહેલી 2 ટ્રક, એક બોલેરો જીપ સહિત 4 વાહનો 2 કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા. 8 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. બચાવ કામગીરી ચાલી રહી છે અત્યારે. આ ઘટનામાં બનતા જ મુત્સર સહિતના આસપાસના જે ગામના લોકો છે તેઓ પણ બચાવ કામગીરી માટે જોતરાયા છે. લોકો પણ ઘટના પગલે એકઠા થયા હતા. તો મુખ્યમંત્રીએ તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે. છેલ્લા ઘણા વર્ષથી જર્જરિત ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ થતાં જ લોકો પણ બચાવ કામગીરી માટે આવી પહોંચ્યા હતા.
નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને વહેતા પાણીમાં તરફડિયા મારતા લોકોને પણ બચાવ્યા છે. ત્યાંના સ્થાનિક લોકોએ બચાવ કામગીરી ચાલી રહી છે. આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. વચ્ચેથી જ બ્રિજ તૂટી પડ્યો છે. ભારે વાહનોનો ત્યાં મારો હતો આ બ્રિજ ઉપર. ત્યાંથી હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર થતી હતી અને તંત્રના પાપે અત્યારે નિર્દોષ લોકો તેનો ભોગ બન્યા છે. નિર્દોષ લોકોના મોત નીપજ્યા છે. તો બ્રિજ તૂટતા 3 થી 4 વાહનો નદીમાં ખાબક્યા. ભાદરણથી ટ્રાફિકને બંધ કરાવવામાં આવ્યો છે, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. ગંભીરા બ્રિજ મુદ્દે ઋષિકેશ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે. તો મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ત્યાંના કલેક્ટર સાથે પણ વાતચીત કરી છે. અત્યારે તપાસના આદેશો આપવામાં છે. તો અત્યારે તપાસો થશે, મૃતકોને સહાય આપવામાં આવશે, ઇજાગ્રસ્તોને સહાય આપવામાં આવશે અને માત્ર સંતોષ માનવામાં આવશે. પરંતુ આ જે અધિકારીની બેદરકારી છે તેની સામે કાર્યવાહી થશે કે કેમ તે એક મોટો સવાલ. તો ગંભીરા બ્રિજ અકસ્માતની આજે તસવીરો સામે આવી છે, આજે વિડીયો સામે આવ્યો છે. આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. આણંદ વડોદરાને જોડતા ગંભીરા બ્રિજ એકાએક વચ્ચેથી તૂટી પડ્યો છે. વહેલી સવારે આ મોટી દુર્ઘટના સર્જાઈ. તો સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત ગંભીરા બ્રિજના 2 કટકા થયા અને મોતને ભેટ્યા છે લોકો. 2 થી 3 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. 4 વાહનો છે તે એકાએક નદીમાં ખાબક્યા હતા અને ભાદરણથી ટ્રાફિકને બંધ કરવામાં આવ્યો છે. 8 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જે લોકો ઇજાગ્રસ્ત થયા છે તેઓને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બ્રિજ વચ્ચેનો એક સ્લેબ તૂટવાની આ માહિતી સામે આવી છે. ફાયર વિભાગનો કાફલો પહોંચ્યો છે. નદીમાંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. જે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે તેઓને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ ખસેડવાની કામગીરી પણ થઈ રહી છે. તો તંત્રના પાપે નિર્દોષ પ્રજા છે તે તેનો ભોગ બની છે. 5 લોકોનું રેસ્ક્યુ કરીને તેઓને બહાર કાઢવામાં આવ્યા છે. બ્રિજનો 2 પિલ્લર વચ્ચેનો સ્લેબ તૂટીને નદીમાં ખાબક્યો. નદીમાં પાણી છે. લોકો નદીની અંદર પટકાયા છે. વાહન સાથે લોકો પટકાયા છે. પ્રાથમિક માહિતીમાં 2 લોકોના મોત નીપજ્યા અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તો ભારે વાહનોનો ત્યાંથી મારો હતો. ત્યાંથી અવરજવર થતા હતા ભારે વાહનો બ્રિજ પરથી. પરંતુ અધિકારીઓના પાપે પ્રજાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. દક્ષિણ અને સૌરાષ્ટ્રને જોડતો આ મુખ્ય પુલ હતો. બ્રિજ તૂટતા જ 3 થી 4 વાહનો નદીમાં ખાબક્યા. ભાદરણથી ટ્રાફિકને પણ બંધ કરવામાં આવ્યો છે. આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. તો ગંભીરા બ્રિજ મુદ્દે ઋષિકેશ પટેલનું નિવેદન આવ્યું છે સામે. બ્રિજ વચ્ચેનો એક સ્લેબ તૂટવાની જે માહિતી સામે આવી છે. આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા છે. મુખ્યમંત્રીએ તાત્કાલિક તપાસના આદેશો આપ્યા. બ્રિજ વચ્ચેનો એક સ્લેબ તૂટવાની આ માહિતી સામે આવી છે. તો સુસાઇડ પોઈન્ટ તરીકે આ કુખ્યાત ગંભીરા બ્રિજના 2 કટકા થયા અને 2 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તો 2 ઇકોવાન, 1 પિકઅપ વાન સહિત અન્ય વાહનો નદીમાં પડ્યા છે. અને આણંદ વડોદરાને જોડતા જ ગંભીરા બ્રિજ એકાએક તૂટી પડ્યો છે. આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. જેમાં ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. તો પાદરા હોસ્પિટલમાં 6 લોકો અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં 2 લોકોને સારવાર આપવામાં આવી રહી છે. જે લોકો ઇજાગ્રસ્ત થયા છે, જે લોકો ઘાયલ થયા છે તેઓને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તો પાદરા મામલતદાર સહિતના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા છે. દુર્ઘટના માટે માત્ર ને માત્ર તંત્ર જવાબદાર હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. આજે અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. તંત્રના પાપે પ્રજાને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. નિર્દોષ પ્રજા પોતાનો જીવ ગુમાવી રહી છે. મુખ્યમંત્રીએ તાત્કાલિક તપાસનો આદેશ પણ આપ્યો છે. માત્ર તપાસો થશે. ગુજરાતના જેટલા બ્રિજ જર્જરિત છે તેની પણ તપાસ કરવામાં આવશે.
5 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. બ્રિજનો 2 પિલ્લર વચ્ચેનો સ્લેબ તૂટીને નદીમાં ખાબક્યો છે. તો આણંદ વડોદરાને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો છે. તો આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ જોડાયા છે ફોન લાઈન પર. જી, આ જે મોટી દુર્ઘટના સર્જાઈ છે, તંત્રના પાપે પ્રજાને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે અને હજી મોતનો આંકડો વધી શકે તેમ છે, શું કહેશો? જી, ખૂબ જ ગંભીર દુર્ઘટના ઘટી છે. મંતવ્યનું સવારથી એક્સક્લુઝિવ અહેવાલ બતાવી રહ્યો છે કે તારાપુરથી ગંભીરા થઈ જંબુસર જતો ગંભીરા મુજપુર મહીસાગર નદી પર આવેલો આ બ્રિજ તૂટી પડ્યો છે. 2 ટ્રક, 2 ઇકો સહિત અનેક વ્હીકલ 30 ફૂટ ઊંચાઈથી મહીસાગર નદીમાં ખાબક્યા છે. 5 થી વધુ લોકોની મોત નીપજ્યા હોવાનો પ્રાથમિક અહેવાલ છે. વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયા સ્થળ પર પહોંચ્યા છે. ફાયર વિભાગ 108 આરોગ્યની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને ધારાસભ્ય બચાવ કાર્યમાં લાગવાની જગ્યાએ સરકારના બચાવ કાર્યમાં લાગ્યા હોવાના નિવેદનો કરી રહ્યા છે. નાગરિકો અત્યારે રેસ્ક્યુ કરી રહ્યા છે, ત્યારે પાદરાના ધારાસભ્ય સરકારના બચાવનું જાહેરનામું પ્રસારિત કરતા હોય તેમ નિવેદન કરી રહ્યા છે. ખરેખર તો ધારાસભ્યએ નિવેદનોથી દૂર રહી તાત્કાલિક બચાવ કાર્યમાં જોડાવવું જોઈએ અને ધારાસભ્ય સહિત સરકારે પ્રથમ તો એ માહિતી આપવી જોઈએ કે આ બ્રિજ આટલા વર્ષો જૂનો હતો તો સરકારે આની પ્રાથમિક અન્ય કોઈ વ્યવસ્થા કેમ ઊભી ના કરી. જ્યારે આજે બ્રિજ તૂટી પડ્યો છે ત્યારે સફેદ વસ્ત્રમાં સજ્જ થઈ ધારાસભ્ય સરકાર અને પોતાના બચાવમાં જાહેર થઈ રહ્યા છે, પરંતુ એક માં આક્રંદ કરી રહી છે. કરુણા સભર આ દ્રશ્ય છે અને માં કહી રહી છે કે મારો દીકરો, મારો લાડકવાળો, મારો વંશજ અહીંયા ડૂબી રહ્યો છે. સ્થાનિક નાગરિકો પહોંચી ગયા પરંતુ સરકારી તંત્ર પહોંચ્યું નહીં અને જે માં આક્રંદ કરતી હતી તેને પોતાનો દીકરો ગુમાવ્યાનું માહિતી છે. એટલે માં જેને વંશને જન્મ આપ્યો હતો તે મૃત્યુ પામ્યા હોવાનું નાગરિકો આક્રોશ સાથે કહી રહ્યા છે. આ ખૂબ જ ગંભીર ઘટના છે. આવા તો અનેક બ્રિજો અત્યારે પણ ગુજરાતમાં સ્થાપિત છે અને તેના પરથી હેવી વ્હીકલો પ્રસારિત થઈ રહ્યા છે. અત્યારે સરકાર હવે નિવેદન કરશે કે ચમરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ કોઈનો લાડકવાયો છીનવાય ત્યાં પહેલા શું આવા બ્રિજોની તાત્કાલિક સમારકામ શરૂ કરાવશે? સરકાર કાયમ આવા કરુણ સભર દ્રશ્યો સર્જાય ત્યારબાદ મગજના આંસુ ટાપકતી હોય તેમ નિવેદનો કરે છે, પરંતુ આવી ઘટનાઓ વારંવાર બનતી રહી છે અને આપદાને અવસર પરિણામમાં જે તંત્ર સજ્જ થઈ ગયું છે એ હવે મોટા મોટા ટેન્ડરો બહાર પાડી અને કટકી કરશે તેવું ગંભીરાના નાગરિકો કહી રહ્યા છે. ખૂબ ગંભીર ઘટના ઘટી છે. મૃત્યુઆંક વધી શકે એમ છે. લોકો હવે જંબુસરથી આ બ્રિજથી સંપર્ક વિહોણા પણ થયા છે. અનિલ ધામેલિયા પહોંચ્યા છે અને ધારાસભ્યો પહોંચ્યા છે. સરકાર સખ્ત કાર્યવાહી ક્યારે કરીને પહોંચાશે નાગરિકોમાં પ્રશ્નાર્થ. જી નિલેશ, હવે આ બ્રિજ તૂટ્યો એટલે ગુજરાતના જેટલા પણ જર્જરિત બ્રિજ છે તેની તપાસો કરવામાં આવશે અને સમારકામની પણ કામગીરી થશે, પરંતુ દુર્ઘટના બાદ જ કેમ? આની પહેલા તંત્ર શું કરતું હોય છે? જી, હું આ એ જ વારંવાર નિવેદન કરી રહ્યો છે કે મંતવ્ય ન્યૂઝ આવા અનેક અહેવાલો આવો સેમ જ રસ્તો જે ઉમેટાથી વડોદરાને જોડતો ગોત્રીનો બ્રિજ છે એની પણ વારંવાર સમારકામની ફરિયાદ કરવામાં આવી છે. અમિત ચાવડા સ્થળ પર પણ જાય છે, પરંતુ અમિત ચાવડા પોતે મુખ સાક્ષી થઈ જાય છે. આવા બ્રિજોની સમકક્ષ બીજો બ્રિજો તૈયાર કરવા જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક સરકાર એની નિષ્કાળજી રાખે છે. લખન દરબાર જેવા લોકો પણ આ ઉમેટા બ્રિજની અહેવાલ બતાવી ચૂક્યા છે. એ બ્રિજને ટીંગડા મારવામાં આવે છે.
ખૂબ શરમજનક બાબત છે કે અત્યારે ગુજરાત સરકારનું દેવું પણ 2 લાખ કરોડને આંબી ગયું છે, પરંતુ ક્યાંય વિકાસ નથી દેખાતો. સરકારની યોજનાઓ લોકોને ખુશી આપી શકી છે, પરંતુ સુખ નથી આપ્યું. એ આ સ્પષ્ટ ઉદાહરણ છે. માત્ર જ્યારે સરકાર બજેટની જાહેરાત કરે છે ત્યારે જણાવતી હોય છે કે 25,000 કરોડના બ્રિજ, 15,000 કરોડના રોડ, પરંતુ જો આટલા 1,000 કરોડના બ્રિજ અને રોડ બનતા હોય તો ગુજરાતમાં વારંવાર આવી ઘટના કેમ બને છે? મંતવ્ય ન્યૂઝ ઋષિકેશ પટેલ હોય કે ગુજરાતના મુખ્યમંત્રીને નાગરિકો વતી સવાલ પૂછી રહ્યું છે કે સરકાર સંવેદનશીલ છે તો સંવેદનાહીન દ્રશ્યો કેમ ગુજરાતમાં બની રહ્યા છે? સરકાર કેમ મૂક સાક્ષી બની રહી છે? આવી ઘટના બાદ જ સરકાર નિવેદન કેમ આપવા મજબૂર બને છે? અને હવે કોઈ આઈએએસ અધિકારી કે કોઈ પીડબ્લ્યુડી ના અધિકારીની બદલી કરવામાં આવશે. શું બદલી કરવાથી આ અધિકારી અન્ય સ્તરે આવી ઘટના નહીં બને તેનું સોગંદનામું લેવામાં આવે છે ખરું? અધિકારીઓની માત્ર બદલી કરવામાં આવે છે. એ જ રીતના આવા દાખલાઓ બદલી એટલે અન્ય સ્તરે થઈ રહ્યા છે. મોરબી દુર્ઘટના બાદ પણ આ દુર્ઘટના સર્જાય છે. એટલે ચમરબંધીને છોડવામાં નહીં આવે એવું સરકાર માત્ર નિવેદન કરે છે. ગુજરાતમાં આવી ઘટનાઓ બનતી જ રહેશે એવું ખાનગીમાં ભાજપના ધારાસભ્યો પણ કહી રહ્યા છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો ગંભીરા બ્રિજ વર્ષ 1985માં નિર્માણ પામ્યો હતો. દક્ષિણ અને સૌરાષ્ટ્રને જોડતો આ મુખ્ય પુલ છે. હજારોની સંખ્યામાં રોજ ત્યાંથી વાહનો પસાર થાય છે. ભારે વાહનો પણ આ બ્રિજ ઉપરથી પસાર થાય છે. આટલા વર્ષોથી બ્રિજ જર્જરિત હતો, પરંતુ તંત્રએ કેમ કોઈ કામગીરી કરી નથી તે એક મોટો સવાલ છે. અને તંત્રના પાપે નિર્દોષ પ્રજા છે તે પરેશાન થઈ છે. નિર્દોષ પ્રજાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. લોકો ઈજાગ્રસ્ત થયા છે. 8થી વધારે લોકોને ઈજા પહોંચી છે અને મૃત્યુઆંક વધી શકે તેમ છે. હજી પણ આવા ગુજરાતમાં કેટલા જર્જરિત બ્રિજ છે તે એક મોટો સવાલ છે. બ્રિજના 2 ભાગ થયા છે. વચ્ચેથી બ્રિજ તૂટ્યો છે. વહેલી સવારે આજે મોટી દુર્ઘટના સર્જાઈ અને તેને લઈને હાહાકાર મચવા પામ્યો છે. આરએનબીના જે અધિકારીઓ છે માત્ર એસીમાં બેસીને એસીનો ઠંડો પવન લે છે. પ્રજાને શું તકલીફ પડી રહી છે તેની પડી નથી અધિકારીઓને, અને છેલ્લે આવી દુર્ઘટના સર્જાય છે. ગંભીરા બ્રિજ જે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો, આણંદ અને પાદરાને જોડતો આ બ્રિજ, આજે વચ્ચેનો એક ભાગ, એક સ્લેબ એ ધરાશયી થતા લગભગ 5 જેટલા નાના મોટા સાધનો અંદર ખાબક્યા હોય એવી વિગતો પ્રથમ પ્રાપ્ત થઈ છે. 3 જણના મૃત્યુ થયા છે, 5 જણને આપણે રેસ્ક્યુ કર્યા છે અને 5-6 જણા જે સારવાર કરી અને એમને રજા પણ આપી છે અને 5-6 સારવાર હેઠળ છે. ઘટનાનું કારણ શું? કારણ કે લાંબા સમયથી જર્જરિત હતો એ પ્રકારની વાત છે. 2 દિવસ પહેલા મુખ્યમંત્રીએ રિવ્યુ કર્યો, એમાં પણ કહેવાયું હતું કે 243 આ પ્રકારના નાના મોટા બ્રિજ છે અને એને ડાયવર્ઝન આપીશું. તો આ એમાં હતું કે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ અત્યારે જ એમને સૂચના આપી છે કે તાત્કાલિક ત્યાં પહોંચી બ્રિજ એક્સપર્ટ, ટેકનિકલ એક્સપર્ટ ત્યાં પહોંચી જઈ અને કારણોની તપાસ, તેમજ આ બ્રિજ 1985માં બન્યા પછી જ્યારે પણ જરૂર પડી ત્યારે મેન્ટેન કર્યો હતો, પરંતુ આ બનાવનું કારણ શું છે અને મુખ્યમંત્રીશ્રીએ એમના તબક્કે 212 કરોડના ખર્ચે આ બ્રિજને મંજૂરી પણ આપી હતી નવો બનાવવા માટે. એની કામ પ્રગતિમાં હતી, ટેન્ડર એસ્ટિમેટ ડિઝાઇન હેઠળ હતા અને એ થતાં જ નવો આપણે ટેન્ડર કરવાના છે. 2 વર્ષ પહેલા G24 કલાકે આ જ બ્રિજનું રિયાલિટી ચેક કરેલું અને ત્યારે પણ ખામીઓ સામે આવેલી. આ બ્રિજની નિયમિત મેન્ટેનન્સ અને મરામત કરેલી હતી, પરંતુ આ કમનસીબ બનાવ અને ખૂબ દુઃખદ બનાવ બન્યો છે. મુખ્યમંત્રીશ્રીએ તો તમામ જે પણ કોઈ ટેકનિકલી ખામીવાળા અથવા તો જૂના બ્રિજો હોય તો એને રિયાલિટી ચેક કરવા માટે પણ કહ્યું છે અને એ કર્યા પછી આ બ્રિજને નવો બ્રિજ બનાવવા માટેની અમને સંમતિ આપી. તો બ્રિજ વચ્ચેનો એક સ્લેબ તૂટવાની આજે માહિતી સામે આવી છે. ભ્રષ્ટાચારના 2 ભાગ, આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. વચ્ચેથી 2 કટકા થયા છે બ્રિજના. વહેલી સવારે આ દુર્ઘટના સર્જાઈ અને તેને લઈને હાહાકાર મચવા પામ્યો છે.
બ્રિજ વચ્ચેનો એક સ્લેબ તૂટવાની આ માહિતી 5 લોકોનું અત્યાર સુધી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। બચાવ કામગીરી હજી પણ ચાલુ છે। અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા છે, તપાસો થશે, મોટી વાતો થશે। મુજ પર ગંભીર બ્રિજ તૂટવા પાછળ જવાબદાર કોણ? અનેક સવાલો અત્યારે ઉઠી રહ્યા છે। આણંદ વડોદરાને જોડતો આ ગંભીરા બ્રિજ છે તે તૂટ્યો છે। મુજ પર ગંભીરા બ્રિજ તૂટવા પાછળ જવાબદાર કોણ? ભારે વાહનોનો ત્યાં મારો હતો। બ્રિજ ઉપર અવરજવર થતા હતા ભારે વાહનો। કાર્યવાહીના નામ ઉપર ક્યાં સુધી નાટકો કરવામાં આવશે? દક્ષિણ અને સૌરાષ્ટ્રને જોડતો મુખ્ય પુલ છે આ બ્રિજનું ચોમાસા પહેલા કેમ સમારકામ ન કરવામાં આવ્યું? મુજપુર ગંભીર બ્રિજ તૂટવા પાછળ જવાબદાર કોણ? તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે। તો ચોમાસું શરૂ થાય તે પહેલા જ જે જર્જરિત ઇમારતો હોય છે, બ્રિજ હોય છે, તેની સમારકામની કામગીરી કરવાની હોય છે, પરંતુ કેમ કોઈ કામગીરી કરવામાં આવી નથી? તો સંવાદદાતા કિંજલ બોરીસ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે કિંજલ, આ મહીસાગર પરનો જે બ્રિજ હતો તે તૂટી પડ્યો છે અને તંત્રના પાપે પ્રજા, જે નિર્દોષ પ્રજા છે, તે તેનો ભોગ બને છે। દર વખતે આવી દુર્ઘટનાઓ સર્જાય છે, શું કહેશો? દર વખતે સરકાર છે તે માત્ર નિવેદનબાજી કરે છે અને આવી ઘટનાઓ બનતી જ રહે છે અને પછી રાજકીય ડ્રામા સરકાર કરે છે, સંવેદના વ્યક્ત કરે છે અને બસ પછી માત્ર આ ઘટના ભૂલી જાય છે। પરંતુ આજે ગંભીરા બ્રિજ જે તૂટ્યો, ગંભીર ઘટના છે। અત્યાર સુધીમાં 4 થી 5 લોકોના મોત થયા છે અને હજુ પણ કેટલાય લોકો આ મહીસાગર નદીમાં તણાઈ રહ્યા છે, કારણ કે ઉપર બ્રિજ હતો અને નીચે બે કાંઠે વહેતી મહીસાગર નદી હતી। પાણીનો પ્રવાહ હતો અને વહેલી સવારે વાહન ચાલકો બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા અને એકાએક આ ભ્રષ્ટાચારનો જે બ્રિજ છે તે તૂટી પડ્યો। ઘણા સમયથી સ્થાનિકો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ બહેરું તંત્ર છે તે ક્યારેય જાગતું નથી, ક્યારે પોતાની આંખ ઉગાડતું નથી, કારણ કે આવી દુર્ઘટનામાં નેતાઓ નથી મરતા, તેમના પુત્રો નથી મરતા, મરે છે તો માત્ર ટેક્સ ભરતી જનતા। અનેક આવી ઘટનાઓ ગુજરાતમાં બને છે। સરકાર છે તે બસ નિવેદનબાજી કરશે, માત્ર એસઆઈટીની રચના કરવામાં આવશે, થોડાક દિવસ તપાસના નાટક થશે અને ત્યારબાદ ફરી એક આવી ઘટનાની રાહ જોવાશે અને ફરી એક વખત આવી ઘટના બનશે ત્યારે એ જ વખતે ફરી એનો એ જ ડ્રામા છે તેની શરૂઆત થશે। અત્યારે સરકારના મંત્રીઓ નિવેદન કરી રહ્યા છે, પરંતુ જો તેમણે પહેલાં આ બ્રિજ છે તેનું સમારકામ કરાવ્યું હોત, બ્રિજની ઉપરનો વાહન વ્યવહાર બંધ કરાવ્યો હોત તો કદાચ આ દુર્ઘટના છે તે બચી શકી હોત। પરંતુ આ કુદરતી દુર્ઘટના નથી, આ માનવ સર્જિત દુર્ઘટના છે। આ સરકારના પાપે થયેલી દુર્ઘટના છે, કારણ કે સરકાર છે તે જાણતી હતી બ્રિજ જર્જરિત થયો હતો, બ્રિજ સમારકામ માંગી રહ્યો હતો, તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું સમારકામ કરવામાં ન આવ્યું અને જેના જ કારણે આજે આ જર્જરિત થયેલો બ્રિજ છે તે 2 ટુકડા થયો અને 2 ટુકડા થતાની સાથે જે નિર્દોષ લોકો જ્યાંથી પસાર થઈ રહ્યા હતા તેમનો ભોગ લેવાયો। હજુ કેટલી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે આ સરકાર, તે સૌથી મોટો સવાલ છે, કારણ કે ગુજરાતમાં ભ્રષ્ટાચારના નામે કરોડો રૂપિયાના ખર્ચે ટેન્ડર પાસ કરવામાં આવે છે, બ્રિજની કામગીરી કરવામાં આવે છે, પરંતુ બ્રિજ છે તે થોડાક જ સમયમાં જર્જરિત થઈ જાય છે। સરકાર કોઈ પણ પ્રકારની ત્યારબાદ જર્જરિત થાય ત્યારબાદ કોઈ પણ કામગીરી નથી કરતી, લોકો છે તે ભોગ બન્યા છે। ત્યારે હવે સવારે આ ઘટના બની ત્યારબાદ હવે અધિકારીઓ પહોંચ્યા છે, એનડીઆરએફની ટીમ હવે પહોંચી છે, પરંતુ સૌથી પહેલા કામગીરી સ્થાનિક લોકોએ કરી હતી અને લોકોને બચાવ્યા હતા। જી કિંજલ, અમારી સાથે જોડાયેલા રહેજો।